જૂનાગઢ ભેસાણ તાલુકામાં ગડસ ગામે 2 દિવસ પહેલા થયેલ પૂર્વ સરપંચ અને તાલુકાના ભાજપના મંત્રી વિનુભાઈ ડોબરિયાની હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે। જૂનાગઢ એસઓજીની ટીમ અને ભેસાણ સ્થાનિક પોલીસે બગસરા રોડ ઉપરથી 2 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગતો અનુસાર પૂર્વે સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું છે। ગઈ તારીખ 13 માર્ચ 2024ના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી। તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય 2 આરોપીઓ છે ગોરખ જસકુભાઈ બસિયા, રાજુભાઈ બાગુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈ શ્રી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે। આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે। હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જનાર વિનુભાઈ સાથે અગાઉ લચણસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખ 13/3/2024ના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનારને છે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવે છે।